ગુજરાતમાં ક્રિકેટ પ્રીમિયર લીગની બીજી સિઝનની શરૂઆત થવા જઈ રહી છે। એસજીવીપી ગ્રાઉન્ડ ખાતે 31 મેથી 14 જૂન દરમિયાન સીપીએલ યોજવામાં આવશે। આ સીપીએલ લીગની ચેમ્પિયન ટીમને 5 લાખ જ્યારે રનર્સ અપને 2.5 લાખનો રોકડ પુરસ્કાર ઇનામ રૂપે આપવામાં આવશે। ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય રણજીત ટ્રોફીના ખેલાડીઓ અને ઉભરી રહેલા સ્થાનિક પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડીને ગુજરાતના ડોમેસ્ટિક ક્રિકેટના નવા સ્તરે લઈ જવાનો છે। फाउंडेशन द्वारा जीसीए ना संपूर्ण साथ सहयोग ने सहकार थी आ बीजी वर्ष आईपीएल नी जेम सीपीएल टूर्नामेंट नु आयोजन 31मी मे ना दिवस थी शुरुआत थाय छे अने एनी पूर्णाहुति 14मी जून ना दिवसे छे। 6 जेटली टीमों आ टूर्नामेंट में भाग ले रही है। जीसीए ना सेक्रेटरी अनिल भाई पटेल અને રણજી ટ્રોફીના ચેરમેન કિરાટ દામાડી દ્વારા સમગ્ર ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે। આ વિષય સીપીએલ કરવાનો જે પર્પઝ છે એવો છે કે ગુજરાતના જે ખેલાડીઓ છે એ લોકોને પણ એક પ્લેટફોર્મ મળે જ્યાં એ લોકો T20 કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ રમી શકાય અને ગુજરાતના જે વ્યુઅર્સ છે એ લોકો અત્યારે આઈપીએલ જુએ છે, એ બધા વિરાટ કોહલી અને બધા ક્રિકેટર્સ જુએ છે, પણ ગુજરાતનું ક્રિકેટમાં કોન્ટ્રીબ્યુશન તરીકે જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ એવા ક્રિકેટર્સ ગુજરાતે ઇન્ડિયામાં આપ્યા છે ઇન્ડિયન ટીમમાં। તો અમારી ઈચ્છા હતી કે જે ગુજરાતના ક્રિકેટર્સ છે જેમ કે ઉર્વિલ પટેલ, ચિંતન ગજા, આર્યા દેસાઈ એ લોકોને પણ રમતા જોઈ શકે એવી રીતે અમે લોકોએ પ્લેટફોર્મ ક્રિએટ કર્યું હતું।